શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય સંવત 1608 ના માક્ષર સુદ સાતમને ગુરુવારે અડેલમાં થયું હતું. તેમના લગ્ન સંવત 1624 ના જેઠવદ બીજને ગુરુવારે મથુરામાં થયા હતા. એમના વહુજીનું નામ પાર્વતી વહુજી હતું. તેમને 3 પુત્રો હતા: શ્રી ગોપાલજી, શ્રી વિઠ્ઠલેશજી અને શ્રી વ્રજરત્નજી. તેમને એક બેટીજી હતા, શ્રી રોહિણીજી. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી ગોકુલનાથજી ઠાકોરજી પધરાવી આપ્યા હતા. તેમને ઘરમાં સૌ વલ્લભ કહેતા. શ્રી ગોકુલનાથજીની વિદ્વતા, વ્યવહાર કુશળતા અને વચનામૃત શૈલીથી વૈષ્ણવોમાં તેમનો અધિક પ્રભાવ હતો. તેમણે શ્રી ગુસાઈજીનું દેવું ચૂકવી આપ્યું હતું. તેમણે એક વખત ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. એમના સમયમાં માલા તિલકના રક્ષણનો અભૂતપૂર્વ બનાવ બન્યો. ચિદ્રુપ નામના એક માયાવાદી સંન્યાસીએ બાદશાહ જહાંગીરના કાન ભંભેરી માળા અને તિલક ઉતારવાનું ફરમાન કરાવ્યું. શ્રી ગોકુલનાથજીએ અને તે સમયના વૈષ્ણવોએ તેનો ભારે વિરોધ કર્યો. બાદશાહને સાચો સિદ્ધાંત સમજાવવા શ્રી ગોકુલનાથજીએ પાછલી વયે ઘણું કષ્ટ લઈ કાશ્મીરનો પ્રવાસ પણ કર્યો હતો. કારણ કે બાદશાહ જહાંગીર તે વખતે ત્યાં હતા. બાદશાહ જહાંગીર ન માનતા તેમણે જરૂર પડે ગોકુળનો ત્યાગ કરી સોરમ ક્ષેત્રમાં 3 માસ અને 12 દિવસ સપરિવાર મુકામ કર્યો હતો. અંતે એમનો વિજય થયો હતો. આમ તેમણે માળા તિલકના રક્ષણ માટે પુષ્ટિ માર્ગનું રક્ષણ કર્યું હતું. તેમણે સંસ્કૃત અને બ્રજ ભાષામાં ઘણા ગ્રંથો રચ્યા છે. તેમના 13 ગ્રંથો જાણીતા છે: શ્રી સર્વોત્તમજીની લઘુ ટીકા, વેણુગીતના સુબોધિની પર સ્વતંત્ર લેખ, ગુપ્ત રસની ટીકા, બ્રહ્મસંબંધ પરની ટીકા, 16 ગ્રંથો પરની ટીકાઓ, જેમાં પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, સિદ્ધાંત રહસ્ય, ભક્તિવર્ધિની, અંતઃકરણ પ્રબોધ અને સંન્યાસ નિર્ણય પર ટીકાઓ છે. શ્રી વલ્લભાષ્ટક પર ટીકા લખી છે. પ્રાકૃત સુગમ સુપંથ એવો ગ્રંથ રચ્યો છે. દંડી મદમર્દન, માલાવાદ, ભાવ રસાયણ, નિર્ણયાર્થ, વલ્લભ વિઠ્ઠલ વાર્તા, શ્રી યમનાષ્ટક પરની શ્રી ગુસાઈજીની અધૂરી રહેલી ટીકાની પૂર્તિ કરી હતી. વ્રજભાષામાં તેમણે ગ્રંથો લખ્યા. તેમાં રહસ્ય ભાવના, ભાવ ભાવના, સેવા ભાવના, ખટઋતુ ભાવના, હાસ્ય પ્રસંગ, વચનામૃતો, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, નિજ વાર્તા, ઘરુ વાર્તા, બેઠક ચરિત્ર, શ્રી આચાર્યજીની પ્રાકટ્ય વાર્તા, શ્રી ગુસાઈજીની નિજ વાર્તા, શ્રી ગોપીનાથજીની વાર્તા, 84 વૈષ્ણવોની વાર્તા, 252 વૈષ્ણવોની વાર્તા, ભાવ સિંધુ, શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા. આ ઉપરાંત તેમણે અનેક પદો પણ રચ્યા છે. તેમણે સંવત 1697 ના મહાવદ નોમના રોજ લીલા પ્રવેશ કર્યો. તેઓ પૃથ્વી પર 89 વર્ષ 2 માસ અને 9 દિવસ બિરાજ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઘોર કલયુગમાં પણ પાવન દ્વિજકુલમાં મુનિ સ્વરૂપે પ્રગટેલા ભગવાન કૃપાનિધિ શ્રી ગોકુલેશજીને હું નમન કરું છું. લીલા કરવા માટે સન્મનુષ્ય જેમણે ધારણ કર્યો છે તેવા વ્રજાધીશ વિશ્વ વિભુ પાર્વતીજીના પ્રાણ વલ્લભ શ્રી ગોકુલાધીશને હું નમન કરું છું. બાદશાહ જહાંગીરથી માલાનું રક્ષણ કરનાર, અધર્મથી જીવોનું રક્ષણ કરનાર, ચિદ્રુપ સંન્યાસીથી ધર્મનું રક્ષણ કરનાર પાર્વતીજીના પતિ અમારું પોષણ કરો. શ્રી લક્ષ્મીજીના પતિદેવ શ્રી વલ્લભના આત્મજ ના પુત્ર શ્રી વલ્લભ એટલે કે શ્રી ગોકુલનાથજી જે જીવોથી ત્યજાયેલા એવા અરણ્યને પણ
મંગળરૂપ કરે છે તેમને હું નમન કરું છું. માયાવાદી ચિદ્રૂપ વગેરે દ્વારા ઊભા કરાયેલા પ્રતિબંધોના નિવારક, અભિમાની મદાંધોનો નાશ કરનાર અને ભક્તભૂષણ એવા શ્રી ગોકુલનાથજી અમારું પોષણ કરો. શ્રી ગોકુલનાથ પ્રગટ થયા રે આયો મહાઓત્સવ, મારા તનના તાપ ગયા રે આયો મહાઓત્સવ. પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં માલા તિલક પ્રસંગ જાણીતી મહાન એક ઘટના બની છે. વિરહી ભગવદીય વિજ્ઞપ્તિમાં કહે છે, કઠિન પેંડો કાશ્મીર નો રે પ્રભુ પધાર્યા તે દેશ. શ્રી ગોકુલેશ પ્રભુના યશના ગુણગાન આપણા માટે જીવનનું રસાયણનું દાન કરનાર રૂપ છે. શ્રી ગોકુલનાથજી તેલંગણના ભટ્ટ પરિવારના શ્રી યજ્ઞનારાયણ ભટ્ટથી 8મી પેઢીએ થાય છે. વૈશ્વાનર શ્રી મહાપ્રભુજીના ચોથા પૌત્ર શ્રી ગોકુલેશ પ્રભુ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણના સાતલાલજીમાં શ્રી ગોકુલનાથજી ચોથા પુત્ર હોવાના નાતે ચતુર્થ ઘર કહેવાય છે. ચતુર્થ ઘરના હાલના પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દેવકી નંદનજી શ્રી સુરેશ બાવા છે. તેમને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ હો. શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય અડેલમાં, દેવરખ પ્રયાગમાં વિક્રમ સંવત 1608ના માક્ષર સુદ સાતમને ગુરુવારે થયું. આપશ્રીના સેવકો આપશ્રીને શ્રીજી, શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ એમ વિવિધ નામોથી ઓળખે છે. શ્રી મહાપ્રભુજી જ શ્રી ગોકુલનાથજી સ્વરૂપે પ્રકટ થશે એવો સંદેશો શ્રી તાતચરણ શ્રી ગુસાઈજી, શ્રી માતૃચરણ શ્રી રૂકમિણીજી તેમજ આપશ્રીના અંતરંગ સેવક કૃષ્ણદાસીને થયો હતો. વ્યારાના ગોપાલદાસ શ્રી પ્રાગટ્ય સિદ્ધાંતમાં વર્ણન કરે છે, શ્રી ગુસાઈજી પ્રભુચરણને 3 પુત્ર અને 2 પુત્રીના જન્મ પછી પણ કંઈક ખૂટે છે તેમ લાગતું. પૂર્ણ સંતોષ નથી. ક્યારેક અલૌકિક દર્શન થાય. એક દિવસ રૂકમિણીજી આગળ અંતર ખુલ્લું મૂકે છે કે હવે કેટલો વિલંબ, એ અભિષ્ટ ક્યારે હોશે? ગર્ભાસ્થિતે શોભે અંગજી, નેત્રા શીતલ ત્યારે થાશે, દેખીશ એ બાલ ઉમંગજી. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી રૂકમિણીજી, કૃષ્ણદાસી અને ભક્તો તૈયારી માટે અગાઉથી ભૂતલ ઉપર આવ્યા છે. તે તમામને વિયોગ અસહ્ય થયો. બધા ટગર ટગર નજરે પ્રાકટ્યની રાહ જુએ છે. વેદનાગ્રસ્ત અમ્માજીના ઉદર પર હાથ ફેરવતા કૃષ્ણદાસી કહી રહ્યા છે, બાવા ધીરજ ધરો, જોશી આવે, મુહૂર્ત જોવે. અત્યાર સુધી આપશ્રી આપની ઈચ્છા મુજબ પધાર્યા છે. આજની વાત અલગ છે. અમારી ઈચ્છાને માન આપી અમારી ઈચ્છા મુજબ પધારવું પડશે. જોશીજીએ પ્રાકટ્ય અંગેનો મુહૂર્ત કૃષ્ણદાસીને જણાવ્યું. નજીકમાં નજીક માક્ષર સુદ સાતમનું છે. શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય વખતે કૃષ્ણદાસી નાચી ઉઠ્યા. બોલ્યા, મેરો ગોકુલનાથ આયો, મેરો ગોકુલનાથ આયો, આનંદ સબ જગ રહ્યો છાંટી. મહાભાગ્ય રાસ કૃષ્ણદાસીએ ગોકુલનાથ કહીને બોલાવ્યા છે. પ્રાકટ્ય સમયે દમલાજી, વિષ્ણુદાસ છીપા, ગોધરાના નાગજી ભટ્ટ, ઉજ્જૈનના કૃષ્ણ ભટ્ટ તેમજ અડેલમાં ચાચા હરિવંશજી હાજર હતા. વધૈયો શ્રી ગોકુલનાથજીના જન્મની વધાઈ આપવા શ્રી ગિરિરાજજી ગયો ત્યારે શ્રી ગોસાઈજી શ્રીજી બાવાને શ્રૃંગાર કરતા હતા. વધાઈ સાંભળતા પુત્ર જન્મનું બાધક થયું. સેવા પૂર્ણ ન થઈ. જન્મનો આનંદ અને સેવા છૂટ્યાનો પશ્ચાતાપ થયો. વધૈયાને પ્રસાદી મિશ્રી આપી શ્રીનાથજીને પોતાના કંઠમાંથી માળા ઉતારી ન્યોછાવર કરી વધૈયાને આપી. પછી બોલ્યા, આ બાળક ભારે પ્રતાપી થશે. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજી પાસે પુત્ર જન્મની વધાઈના પ્રસંગમાં શ્રી ગુસાઈજીના શ્રી હસ્તના રત્ન જડિત કળા અંગીકાર કરવા આજ્ઞા કરી. શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલનાથજીનું નામ શ્રી વલ્લભ પાડ્યું. જન્મ પત્રિકા મુજબ દામોદર કૃષ્ણદાસીએ શ્રી ગોકુલનાથજી તેમજ શ્રીજી નામથી સુપ્રસિદ્ધ થશે.
શ્રી ગોકુલનાથજીએ પ્રથમ લેખન કાર્યમાં શ્રી યમનાષ્ટક શ્લોકોની રચના કરી, ટીકા લખી. જન્મના બીજે દિવસે મોટા લૂનો ઉત્સવ આવે, રિવાજ મુજબ ગોળ ચણાનો ભોગ સમર્પી નાતમાં વહેંચે. માક્ષર સુદ બારસ છઠ્ઠીનો ઉત્સવ આવ્યો, ચોખા હળદરથી ભીંતે છઠ્ઠી લખી. પોષવદ બીજ બરહીનો ઉત્સવ આવ્યો, તેમાં શ્રી રૂક્ષ્મણીજીને સ્નાન કરાવવામાં આવ્યું. પ્રથમ માસે આભરણ મુહૂર્ત આવ્યું, સૌભાગ્યે શ્રીજીને કંઠલો પહેરાવ્યો. સંવત 1617 અડેલની અકબરના લશ્કરની પ્રવૃત્તિથી તારાજીને કારણે શ્રી ગુસાઈજીએ મધ્યપ્રદેશના રાણી દુર્ગાવતીના રાજ્ય ગઢામાં 3 વર્ષ બિરાજ્યા. બુધનો પીળો ગ્રહ યુદ્ધનું સૂચક છે. ભવિષ્યમાં આ શાંત વિસ્તારમાં યુદ્ધના ડંકા વાગશે. શ્રી ગોકુલનાથજીના નામનો અર્થ ગૌ એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, નાથ એટલે સ્વામી, શ્રી વલ્લભ એટલે સૌના વાલા, શ્રી ગોકુલેશ પ્રભુ સૌના વાલા. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી ગોકુલેશના પ્રાકટ્યની ઉજવણી દર માસના સુદ સાતમના દિવસે ઉજવતા. 5મા વર્ષે સ્વયં શ્રી ગુસાઈજીએ અક્ષર જ્ઞાન કરાવ્યું. શ્રી ગોકુલનાથજીની 7 વર્ષની વયે યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરવામાં આવ્યો. કાશીના શ્રી નારાયણજીએ પ્રથમ વિદ્યા અભ્યાસ કરાવ્યો. શ્રી ગોકુલનાથજીએ અલ્પ સમયમાં બધા શાસ્ત્રો, શ્રી ભાગવતજી અને શ્રી સુબોધિનીજીનો અભ્યાસ કર્યો. અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કર્યા કરવું આપણું સર્વસ્વ છે. સર્વ પ્રતિબંધો નિવૃત્ત થાય છે. વિક્રમ સંવત 1620માં શ્રી ગુસાઈજીએ બીજું લગ્ન કૃષ્ણરાય દુસેરીને ઘેર પદ્માવતીજી સાથે કર્યું. શ્રી ગોકુલનાથજીએ ધર્મ વિશે શ્રી બાલકૃષ્ણજીને કહ્યું, દેહ પડે તો ભલે પડે, પણ ધર્મ કદી ન છોડાય. પુષ્ટિ પ્રભુનું નિવાસ સ્થાન ગોકુલ અને ગોકુલપતિ એક સ્વરૂપના બે ભિન્ન રૂપો છે. આસુરી જીવોના સંગથી વિમુખ થયેલા સ્વરૂપ ભૂતલો જીવો માટે, ભૂલેલા જીવો માટે શ્રી ગોકુલેશ પ્રભુનું પ્રાકટ્ય છે. ગોકુલમાં ભક્તિ રસ અને ભગવદ રસ બંને બિરાજે છે. તેથી ગોકુલમાં સદા અલૌકિક મહામહોત્સવ છે. જન્માષ્ટમીના વ્રત પ્રસંગે કલાકાર ભટ્ટને ત્યાં ઓ શ્રીનાથજી ફરી એકવાર જન્માષ્ટમીના વ્રત અંગે કમલાકાર ભટ્ટને ત્યાં શાસ્ત્રાર્થ ચર્ચા કરવા વડનગરના પંડિત વિદ્વાન દામોદરદાસ, શ્રી ગિરધરલાલજી અને શ્રી ગોકુલનાથજી ગયા હતા. શ્રી ગુસાઈજી ધર્મ સમાજના સમાચાર જાણી પ્રસન્ન થયા. ભવિષ્ય માટે આપશ્રીએ જન્માષ્ટમી નિર્ણય ગ્રંથની રચના કરી. અડેલથી ગઢા જતા રસ્તામાં શ્રી ગોકુલનાથજીએ વૃક્ષ પરથી મહુડું લઈ દાંત વચ્ચે દબાવતા જ તેઓનો હસ્ત કાંપવા લાગ્યો. ભાન થયું, ખાવા યોગ્ય નથી. અસરથી માથું ભારે થયું. આ ઉપરથી સાબિત થાય છે કે અજાણી વસ્તુ શ્રી ઠાકોરજીને પણ આરોગાવાનો વિચાર ન કરવો. અજાણી વસ્તુ ખાવાનો મનમાં વિચાર ન કરવો. વીણા ભટ્ટને જોશીજીએ તેમની દીકરી પાર્વતીને જોઈ બોલ્યા, તારી દીકરી મહાભાગ્યવાન છે, રાજસુખ ભોગવશે, પ્રભુ પ્રેમની પવિત્રતા હશે, તે ઘેર લગ્ન થશે, માટે દીકરી માટે નિશ્ચિંત રહેજો. વેણા ભટ્ટે શ્રી ગોકુલનાથજીના લગ્ન અંગે શ્રી ગુસાઈજીના સાળા ગોવિંદ ભટ્ટ આગળ પ્રસ્તાવ મૂક્યો. તમારા ભાણેજ માટે મારી દીકરી સ્વીકારો. શ્રી ગોકુલેશજી લગ્ન સમયે 16 વર્ષના અને પાર્વતી વહુજી 8 વર્ષના હતા. વિક્રમ સંવત 1624ના અષાઢ વદ બીજના દિવસે લગ્ન થયા. આપશ્રીના લગ્ન સમયે ચામર ઢોળવાની સેવા નાગજી ભટ્ટ, ભાઈલા કોઠારી, દેવરાજભાઈ તથા ખંભાતના જીવા પારેખ તથા માધવદાસને પ્રાપ્ત થઈ હતી. પ્રારંભના વર્ષોમાં પાર્વતી વહુજીને ગર્ભ રહ્યો ન હતો, તેથી બીજા લગ્નનું સૂચન થયું, પણ
શ્રી ગોકુલેશ પ્રભુએ કોઈને પણ માચક આપી ન હતી. વિક્રમ સંવત 1623 શ્રી ગુસાઈજીએ ઘરના સેવ્ય સ્વરૂપોની સેવાનો કારભાર શ્રી ગોકુલનાથજીને સોંપી મથુરાથી દ્વારકા ગયા. મહાવનથી વ્રજવાસીઓએ આવી વિનંતી કરી. તેમની વિનંતી યોગ્ય છે તેમ શ્રી ગોકુલેશ પ્રભુએ કહ્યું. શ્રી ગોકુલ જેવો આનંદ અત્રે આવતો નથી. ગોકુલની યાદ સતાવે છે, માટે ગોકુલ પધારો. ખેલેંગે હમ એક બાર શ્રી વલ્લભ કી ગોદ. આવું શ્રી ગુસાઈજીએ ચાચા હરિવંશજીને કહ્યું હતું. આ વાક્યનો મર્મ આપશ્રીના પ્રથમ લાલન શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ હતા. સંવત 1633 શ્રી ગોકુલનાથજીએ ગૃહસ્થાશ્રમનો અંગીકાર કર્યો હતો. આપણા દરેક લૌકિક કાર્ય પાછળ પ્રભુ સેવા માટેનો જ વિચાર કરવો અને તે માટે આગ્રહ રાખવો. પ્રત્યેક ક્રિયા પ્રભુના સુખના વિચારથી કરવી, તેને જ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ કહેવાય. શ્રી ગોકુલનાથજીને ત્યાં પ્રથમ બેટીજીનું પ્રાકટ્ય થયું. કુળની પરંપરા મુજબ ચાંદીનો ચૂડો બનાવવાની છે, સોનાનો નહીં. આપશ્રીને મન, આપશ્રીના સર્વ બાળકો, પૌત્ર પૌત્રીઓ એક સમાન છે, પરંતુ આપશ્રીની પ્રીતિ અન્ય પ્રકારે બહાર પ્રકટ થાય તે મને યોગ્ય લાગતું નથી. આમ શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને વિનંતી કરી. સંવત 1641 સુધીમાં શ્રી ગોકુલેશ પ્રભુને ત્યાં 3 બેટીજીનું પ્રાકટ્ય થયું. પરિવારમાં દીકરી આવે કે દીકરો તેનું મહત્વ નથી. આવનાર આપના શ્રી ઠાકોરજીની સેવા કરશે તો હૈયાનો હાર બનશે, અને શ્રી ઠાકોરજીથી વિમુખ થશે તો લૌકિક ક્લેશનું પ્રમાણ વધી જશે. માટે છોકરા કે છોકરી કોઈ હરકશોક નથી. શ્રી ગુસાઈજીએ પોતાના પરિવારને આજ્ઞા કરી કે શ્રીનાથજી આપણા ઈષ્ટ છે, શ્રીજી આપણું સર્વસ્વ છે, તેમને ક્યારેય પીઠ ન કરશો. શ્રી તાતચરણના અને મારા ગ્રંથો મારી સંપત્તિ છે. સેવ્ય સ્વરૂપોની સેવા પ્રેમથી કરજો, મેંડ મર્યાદાનું પાલન કરજો. શ્રી ગુસાઈજીએ પોતાની કંઠની માળા, પોતાની પાગ શ્રી ગોકુલનાથજીના માથે ધરી. તેમજ એક પત્રમાં શ્રી ગોકુલનાથજીને કેવી રીતે માનવા તે લખેલું હતું. શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કરતા પહેલા શ્રી ગિરિરાજજીને ઉપરણો આપી આપ અંતિમ સંસ્કાર કરવા કહ્યું. શ્રી ગુસાઈજીના નિત્ય લીલા પ્રવેશ પછી સંવત 1643 પ્રથમ લાલજીનું પ્રાકટ્ય થયું. તેનું નામ શ્રી ગોપાલજી રાખ્યું. સંવત 1645 બીજા લાલજીનું પ્રાકટ્ય થયું. તેમનું નામ શ્રી વિઠ્ઠલદાસજી રાખવામાં આવ્યું. સંવત 1650 ત્રીજા લાલજીનું પ્રાકટ્ય થયું. તેમનું શુભ નામ વ્રજરત્ન રાખેલું હતું. શ્રી ગોકુલેશ પ્રભુના માથે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. હાલ શ્રીમદ ગોકુલમાં બિરાજે છે. સારસ્વત કલ્પમાં જ્યાં નંદ ભવન હતું તે જ સ્થળ આજે શ્રી ગોકુલનાથજીના મંદિર તરીકે પ્રસિદ્ધ થશે. શ્રી ગોકુલનાથજી સાથે શ્રી કલ્યાણરાયજી, શ્રી ઘનશ્યામલાલજી તેમજ સેવ્ય સ્વરૂપો શ્રી ગોકુલનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી મદન મોહનજી હતા. શ્રી ગુસાઈજી લીલામાં પ્રવેશ્યા ત્યારે લગભગ 32,000 જેટલું કર્જ હતું. તે ચૂકવવા શ્રી ગોકુલનાથજીએ અનશન વ્રત લીધેલું. શ્રીજીના કૃપાપાત્ર સેવક લાડબાઈએ કરજ ચૂકવી અનશન વ્રત છોડાવ્યું. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ કરજ કરી સેવા ન કરવી. શ્રી ગોવર્ધનનાથજીએ શ્રીજી રૂપે પ્રકટ થઈ મંદિર સુધારવાની આજ્ઞા કરી હતી. શ્રી ગોકુલનાથજીએ ગુજરાતનો પ્રવાસ 3 કારણોસર કર્યો. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ભાવનું પોષણ કરવા, વૈષ્ણવોની સેવાથી કાકાજીનું ઋણ ચૂકવી પિતૃઋણમાંથી મુક્ત થવા, તેમજ શ્રી પ્રભુ વિયોગના વિરહ અનુભવનું સુખ કેવું હોય તેનો અનુભવ કરવા. ગુજરાતમાંથી પવા, ત્રવાડી, ચાંપાભાઈ, શંકરભાઈ, હરિવંશ વગેરેએ પત્ર લખી ગુજરાત પધારવા વિનંતી કરી. શ્રી ગોકુલેશ પ્રભુ વિક્રમ સંવત 1646 રામનવમી થી નીકળી સંવત 1647 વૈશાખ સુદ બીજના રોજ ગોકુલમાં પાછા પધાર્યા. આપશ્રીએ ગુજરાતનો પ્રવાસ ચંચલ નામના ઘોડા પર સવારી કરીને કર્યો. પ્રવાસમાં આપની સાથે આ પવા, ત્રવાડી, ગોપીનાથ, ઉખોજી, કૃષ્ણદાસ ખવાસ, માધવદાસ તેમજ દેવીદાસ હતા.
પ્રભુને પાનનો શોખ હોવાને કારણે સોપારી, ખેર, લવિંગ, એલચી, સુડી વગેરે સાથે રાખતા. રાઘવદાસ વૈષ્ણવની રસોઈ માટે મહાવદાસ ખજાનચી, શ્યામદાસ ભંડારી, ઘોડા માટે નરવદન પૂર્વીઓ, મોડાસાના પૂંજાજી રાવલ સેવક થયા. ભેટમાં અંતિસર ગામ ધર્યું. ગુજરાતના મોડાસા ખાતે વૈષ્ણવ સમાજે આપશ્રીનો ભવ્ય સામૈયું કર્યું. મોડાસામાં આપશ્રી સારંગધર વ્યાસ અને માધવદાસને ત્યાં પધારી મનોરથ પૂર્ણ કર્યું. રાજનગરના વૈષ્ણવોએ વાતે ગાતે સ્વાગત કર્યું ને પવિત્રા ધર્યા. રાજનગરમાં અસારવા ખાતે ભાઈલા કોઠારીની વિનંતીને માન આપી ત્યાં પધાર્યા હતા. અમદાવાદમાં શુદ્ર જાતિના રંગરાય, માધવદાસ અને વૃંદાવન એ ત્રણેય વૈષ્ણવો દર્શન માટે આવ્યા. એમને દર્શન આપી પોતાના સેવક ગણ્યા. શ્રી લક્ષ્મીનાથે કહ્યું, ઘોડે સવારીમાં દ્વારકા જતા પરિશ્રમ બહુ પડે, તો રથ બનાવડાવવાનું અને તેનો સારથી બનો. આપ શ્રી દ્વારકામાં 11 દિવસ બિરાજ્યા. પ્રભાસ પાટણના રાજા સોઢણસિંહ જેઠવાની ઘણી વિનંતી હોવા છતાં ત્યાં ન પધાર્યા. કારણ જ્યાં પ્રભુએ આસુર્યમો લીલા કરી તે સ્થાનમાં ચિત્તને પ્રસન્નતા થતી નથી. જેઠવાની વિનંતી અને આગ્રહને કારણે નામ મંત્ર આપી સેવક બનાવ્યા. સાજ સાથેનો ઘોડો ભેટ કર્યો. કપડવંજમાં બિરાજતા વિષ્ણુદાસ, કૃષ્ણવદન, કૃષ્ણ શામળ, નરસંગ અને માધવદાસ ચોકસી જેવા સેવકો શરણે આવ્યા. ગોધરા શામળદાસની પત્નીનો મનોરથ સ્વીકાર કર્યો. ત્યાંથી સોજિત્રા રામજી પટેલના ઘરે મુકામ કર્યો. આજે પણ શ્રી ગુસાઈજીની ખડકી તરીકે પ્રસિદ્ધ છે. ખંભાતમાં માધવદાસ, જીવા પારેખ, સહજપાલ દોશી વગેરેએ આપશ્રીનો જન્મદિવસ ધામધૂમપૂર્વક બનાવ્યો. વડગામમાં સંતદાસ તે ત્યાં 35 દિવસ બિરાજ્યા. શ્રી ગોકુલેશ પ્રભુના ગુજરાતના અંતરંગ સેવક કલ્યાણ ભટ્ટજી, મોહનભાઈજી, ગોકુલદાસ ભીતરિયા, હરિભાઈ, રઘુનાથદાસ અને લીમજીભાઈ તેમજ માલજી પંચોલી. શ્રી ગોકુલનાથજીએ ગુજરાતના સેવકો માટે કહ્યું, તમારા ગુજરાતી સેવકો વિશુદ્ધ અંતઃકરણ વાળા, એકનિષ્ઠ ભાવ ધરાવનારા, તેમના જેવો અનન્ય ભાવ બીજા સેવકોમાં નથી. તમારા ગુજરાતી સેવકો સ્વચ્છ આરસી જેવા છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. સંવત 1649માં ગોપાલજી અને સંવત 1650માં શ્રી વિઠ્ઠલનાથજીનો ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યો. ઉત્તર ભારતના પોતાના પ્રવાસમાં કુરુક્ષેત્ર, હરિદ્વાર, ઋષિકેશ પવિત્ર ધામોની યાત્રા કરેલી. આપશ્રીએ ગોકુલમાં નિવાસ કરવાની અને ભગવાનની સેવા સ્વહસ્તે કરવાનું ખૂબ ગમતું. સાંજે શયનના દર્શન પૂર્ણ થયા બાદ ભક્તો સાથે સત્સંગ તેમજ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનું વચનામૃત કરતા. લાંબી યાત્રા કરે તો બંને અગત્યના કામો બાકી રહે તે તેમને બિલકુલ સ્વીકાર્ય ન હતું. સંવત 1658 પછી સામાજિક પ્રવૃત્તિઓમાં નિવૃત્ત થઈ લેખન કાર્યની શરૂઆત કરી હતી. આચાર્યશ્રી પોતાને કદાપી આચાર્યજી તરીકે ઓળખાવતા ન હતા. પરંપરા એવી કે શ્રી વલ્લભાચાર્યજી એકમાત્ર આચાર્ય અને ગુરુ છે. બીજા બધા ગુરુદ્વાર શ્રી ગુસાઈજીએ આચાર્ય માનવા જોઈએ, કારણ શ્રી ગુસાઈજીએ અણુભાષ્યના 1.5 શ્લોક પૂરા કર્યા હતા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આવા શ્રી ગોકુલનાથજીનું ચરિત્ર તો એક રસનાથી કેમ કહી શકાય, એમના ગુણગાન કઈ રીતે કરી શકાય. તો હવે આપણે શ્રી ગોકુલનાથજીની સ્તુતિ કરીએ, એટલે કે શ્રી ગોકુલનાથજીની 108 નામાવલીનું ભાવ દર્શન કરીએ.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન ધરને એટલે કે શ્રી ગોકુલનાથજીને આપે પારણામાં ઝુલાવ્યા. પારણા બાળલીલામાં થાય, હિંડોળા પ્રૌઢલીલામાં હોય. આપે બાળલીલાના સ્વરૂપની જેમ પ્રૌઢલીલાના સ્વરૂપને પધરાવ્યું. શ્રી ગુસાઈજીનું હાર આપ જાણે છે. ભગવત સ્વરૂપ સર્વ લીલા વિશિષ્ટ છે. એક લીલા પ્રકટ, બીજી બધી ગુપ્ત. એક કાલા વિછિન્ન સર્વ લીલા ભગવાન સર્વત્ર સર્વદા કરે છે. અથવા આપનામાં યશો ગુણ છે. ચિદ્રુપ સંન્યાસીના વૈષ્ણવ ધર્મ દ્વેષ સામે આપે માલા તિલકની રક્ષા કરી. યસ્ય સ્મરણ માત્રેણ ગોકુલેશ પદાશ્રયઃ જાયતે સર્વ ભાવેન તમ વંદે ગોકુલેશ્વરમ. જેના સ્મરણ માત્રથી ગોકુલેશના ચરણ કમલનો દ્રઢ આશ્રય થાય, સર્વ ભાવથી થાય, તે શ્રી ગોકુલનાથજીને હું વંદું છું. હવે આપણે શ્રી ગોકુલનાથજીની 108 નામાવલી એટલે કે શ્રી ગોકુલેશ અષ્ટોત્તર શતનામાવલી ભાવાર્થ સહિત જોઈશું. શ્રી ગોકુલેશ મત્સ્વામીન નામાની તવ તુષ્ટયે કથયે તવ દાસાનામ સર્વ કામ ફલપ્રદ. આપના દાસોને સર્વ કામ અને ફલોનું દાન કરનાર મારા સ્વામી હે શ્રી ગોકુલેશ પ્રભુ એટલે ચતુર્થ પુત્ર, આપના સંતોષ માટે આપના નામોનું નિરૂપણ કરું છું. એટલે અહીં શ્રી ગોકુલનાથજી એટલે ગુસાઈજીના ચતુર્થલાલજીની વાત થઈ રહી છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે નામાવલી શરૂ થાય છે. ગોકુલેશાય નમઃ. શ્રી ગોકુલના ઈશ એટલે કે સ્વામીને નમન. શ્રી રૂક્મિણી નંદનાય નમઃ. શ્રી રૂક્મિણી માજીના આનંદદાતા સુપુત્રને નમસ્કાર. શ્રી ગિરિધર પ્રિયાય નમઃ. જ્યેષ્ઠ બંધુ શ્રી ગિરધરજીના પ્રિય ભ્રાતાને નમસ્કાર. શ્રી ગોવિંદ મનોરંજનાય નમઃ. શ્રી ગોવિંદરાયજીના મનનો રંજન કરનારને નમસ્કાર. શ્રી બાલકૃષ્ણાનુજાય નમઃ. શ્રી બાલકૃષ્ણજીના નાના ભાઈને નમન. શ્રી ગોકુલનાથાય નમઃ. શ્રી ગોકુલનાથજીને નમન. શ્રી રઘુનાથાગ્રજાય નમઃ. શ્રી રઘુનાથજીના મોટા બંધુને નમન. શ્રી યદુનાથ પ્રીતિ કર્ત્રે નમઃ. શ્રી યદુનાથજીની પ્રીતિને કરનારને નમન. શ્રી ઘનશ્યામ પોષકાય નમઃ. શ્રી ઘનશ્યામજીનું પોષણ કરનારને નમન. શ્રી પાર્વતી પ્રાણપતયે નમઃ. શ્રી પાર્વતીજીના પ્રાણપતિને નમન. શ્રી વિઠ્ઠલરાય જનકાય નમઃ. શ્રી વિઠ્ઠલરાયજીના જનક પિતાને નમન. શ્રી ગોવર્ધનેશ લાલિતાય નમઃ. શ્રી ગોવર્ધનેશજીનું લાલન કરનારને નમન. શ્રી વ્રજપતિ લાડ કર્ત્રે નમઃ. શ્રી વ્રજપતિનું લાડ કરનારને નમન. ધર્મ સ્થાપકાય નમઃ. ધર્મનું સ્થાપન કરનારને નમન. ગોકુલપતયે નમઃ. શ્રી ગોકુલના પતિને નમસ્કાર. ગોવર્ધન ગમનોત્સુકાય નમઃ. શ્રી ગિરિરાજજીમાં પધારવા માટે ઉત્સુકને નમન. ગિરિવર નમન કર્ત્રે નમઃ. શ્રી ગિરિરાજજીને નમન કરનારને નમન. અતિ પ્રસન્ન મુખારવિંદાય નમઃ. અતિ પ્રસન્ન મુખારવિંદ વાળાને નમન. ભક્ત નયન આહ્લાદકાય નમઃ. ભક્તોના નેત્રોને આનંદ આપનારને નમન. ભક્ત મનોરથ પૂરકાય નમઃ. ભક્તોના મનોરથને પૂર્ણ કરનારને નમન. શ્રી ગોકુલાગતાય નમઃ. ગોકુલમાં પધારેલાને નમન. સ્વપ્રભુ નમન કર્ત્રે નમઃ. પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજીને નમન કરનારને નમન. ભક્ત પ્રિયાય નમઃ. ભક્તોને પ્રિય અથવા ભક્તો જેમને પ્રિય છે તેવા શ્રી ગોકુલનાથજીને નમન. આચાર્ય નામાર્થ પ્રકટીકરણાય નમઃ. આચાર્યજીના એટલે કે સર્વોત્તમ સ્તોત્રમાંના નામોનો અર્થ પ્રગટ કરનારને નમન. પિતામહ ચરણાસક્તયે નમઃ. પિતામહ દાદા શ્રી મહાપ્રભુજીના ચરણવિંદમાં આસક્તિ વાળાને નમન. પિતામહ સ્વરૂપ જ્ઞાય કાય નમઃ.
દાદા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન કરાવનારને નમન. પિતૃપાદ સરોજ નમ્રાય નમઃ. પિતા શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં નમેલાને નમન. પિતૃદત્ત તુલસી માલા ધારકાય નમઃ. પિતા શ્રી ગુસાઈજીએ આપેલ તુલસીની માળાને ધારણ કરનારાને નમન. ઉર્ધ્વપુંડ્ર ધારકાય નમઃ. ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરનારને નમન. શર્ણવતી મુદ્રાંકિત વિગ્રહાય નમઃ. ગોપીચંદનની 96 મુદ્રાઓથી અંકિત શ્રી અંગવાળાને નમન. સામાન્ય રીતે 64 મુદ્રા ધારણ કરવામાં આવે છે. ભવ્ય મૂર્તયે નમઃ. સુંદર મૂર્તિ સ્વરૂપ વાળાને નમન. આકર્ણ નેત્રાય નમઃ. કર્ણ એટલે કે કાન પર્યંત નેત્ર વાળાને નમસ્કાર. કર્ણ શોભિત કુંડલાય નમઃ. કાનમાં શોભિત કુંડળ વાળાને નમસ્કાર. શ્રી હસ્તે જટિત કંકણાય નમઃ. શ્રી હસ્તમાં જડિત કળા ધારણ કરનારને નમઃ. અંગુલીષુ સુમણી જટિત મુદ્રિકા ધારીને નમઃ. આંગળીઓમાં સુંદર મણીથી જડેલ મુદ્રિકા એટલે કે વીંટી ધારણ કરનારને નમન. શ્રી કંઠે મુક્તામાલા રાજીતાય નમઃ. શ્રી કંઠમાં મોતીની માલાથી સુશોભિતને નમન. કૃષ્ણ દાસ્ય પ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણનું દાસ્ય જેમને પ્રિય છે તેવાને નમન. નિજ જન્મોત્સવ કર્ત્રે નમઃ. પોતાનો જન્મોત્સવ ઉજવનારને નમન. સ્વજન હિત મંગલ આચરિતાય નમઃ. સ્વજનોના હિત ખાતર મંગલમય આચરણ કરનારને નમન. સ્વજનોના હિત ખાતર મંગલમય આચરણ વાળાને નમન. વ્રજ મંગલાચરિતાય નમઃ. વ્રજમાં મંગલ રૂપ ચરિત્ર વાળાને નમન. વ્રજ મંગલદાયકાય નમઃ. વ્રજને મંગલનું દાન કરનારને નમન. પૂર્વોક્ત સૃષ્ટિ પૂજાદિ કર્ત્રે નમઃ. પૂર્વે કહેલ વ્રજ સૃષ્ટિની પૂજા આદિ કરનારને નમન. મહોદારાય નમઃ. મહા ઉદાર શ્રી ગોકુલેશ પ્રભુને નમન. સકલ દ્વિજ દક્ષિણા દાત્રે નમઃ. સમગ્ર બ્રાહ્મણોને દક્ષિણા આપનારને નમન. નિજ જન હૃદયાનંદા વિર્ભાવ કર્ત્રે નમઃ. પોતાના જનોના હૃદયમાં આનંદનું પ્રાકટ્ય કરનારને નમન. નિરાજન વારિત ભક્ત નિરીક્ષકાય નમઃ. આરતી કર્યા પછી ભક્તો તરફ કૃપા દ્રષ્ટિ કરનારને નમન. તાંબુલ દાત્રે નમઃ. તાંબુલના બીડા આપનારને નમન. રુષ્ટ માનસાય નમઃ. પ્રસન્ન મનવાળાને નમન. આચાર્ય સિદ્ધાંત વ્યાખ્યાન કર્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું વ્યાખ્યાન કરનારને નમન. સ્વમત સ્થાપકાય નમઃ. પોતાના મતનું સ્થાપન કરનારને નમન. ભાગવતાર્થ આચરિતાય નમઃ. શ્રી ભાગવતના અર્થ અનુસાર આચરણ કરનારને નમન. પિતુરાજ્ઞયા યમનાષ્ટક શેષ વ્યાખ્યાન કર્ત્રે નમઃ. પિતા શ્રી ગુસાઈજીની આજ્ઞાથી યમનાષ્ટિકના બાકીના ભાગ 2 શ્લોકનો વ્યાખ્યાન કરનારને નમન. પિતૃવાક્ય પરિપાલકાય નમઃ. પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરનારને નમન. શાંત મૂર્તયે નમઃ. શાંત મૂર્તિ શ્રી ગોકુલેશને નમન. મહાકારુણિકાય નમઃ. મહાદયાળુને નમન. નિજ જનો પરિકૃપા દ્રષ્ટિ કર્ત્રે નમઃ. પોતાના જનો ઉપર કૃપા દ્રષ્ટિ કરનારને નમન. અત્યુદારાય નમઃ. અતિ ઉદાર પ્રભુને નમન. યાચક જન મનોરથ પૂરકાય નમઃ. યાચક જનોના મનોરથને પૂર્ણ કરનારને નમન. ગોકુલનાથાય નમઃ. શ્રી ગોકુલના સ્વામીને નમન. ગોવલ્લભાય નમઃ. ગાયો જેમને વાલી છે તેવાને નમન. ગોવર્ધનેશ પ્રિયાય નમઃ. શ્રી ગોવર્ધનનાથજી જેમને પ્રિય છે તેવાને નમન. શ્રીમદ વલ્લભ કુલ મંડનાય નમઃ. શ્રી વલ્લભ મહાપ્રભુજીના કુલના ભૂષણ રૂપને નમન. ગોસ્વામીને નમઃ. ગાયોના તેમ વાણીના સ્વામીને નમન. વાક્સુધા વૃષ્ટિ કર્ત્રે નમઃ. વચનામૃતની વૃષ્ટિ કરનાર પ્રભુને નમન. ચર્વિત તાંબુલ ભક્ત દાત્રે નમઃ.
ભક્તોને ચરવી તાંબુલનું દાન કરનારને નમન. સકલ ભૂષણ ભૂષિતાય નમઃ. સર્વ ભૂષણોથી અલંકૃતને નમન. મનોહર રૂપાય નમઃ. મનોહર સુંદર રૂપવાળાને નમન. નિજજન પ્રાણ વલ્લભાય નમઃ. પોતાના જનોના પ્રાણથી પણ પ્યારાને નમન. અગ્નિહોત્રાદિ કર્મ કર્ત્રે નમઃ. અગ્નિહોત્ર વગેરે કર્મ કરનારને નમન. ત્રિવારમ સંધ્યા વંદિને નમઃ. 3 વખત સંધ્યા વંદન કરનારને નમન. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગના પ્રવર્તકને નમન. ભક્તિ માર્ગ તાત્પર્યાય નમઃ. ભક્તિ માર્ગમાં પણ જેમનું તાત્પર્ય છે તેવાને નમન. ઠકુરાની ઘાટે સ્નાન કર્ત્રે નમઃ. શ્રી ઠકુરાની ઘાટમાં સ્નાન કરનારને નમન. જ્યેષ્ઠ ભ્રાતૃ આજ્ઞા ધારકાય નમઃ. મોટા ભાઈની આજ્ઞા ધારણ કરનારને નમન. નિજ મંદિર ગતાય નમઃ. પોતાના મંદિરમાં પધારનારને નમન. ભગવદ ગુણ ગાન શ્રવણ કર્ત્રે નમઃ. શ્રી ભગવદ ગુણોનું જ્ઞાનનું શ્રવણ કરનારને નમન. સારંગી વાદ્ય પ્રિયાય નમઃ. સારંગી વાદ્ય જેમને પ્રિય છે તેવાને નમન. નિરાજન વારિણે નમઃ. આરતી કરનારને નમન. નિરાંજન વારિણે નમઃ. આરતી કરનારને નમન. ચિદ્રૂપ મત ખંડનાય નમઃ. ચિદ્રૂપ નામના સંન્યાસીના મતનું ખંડન કરનાર શ્રી ગોકુલેશ પ્રભુને નમન. માલા દ્રઢ સ્થાપકાય નમઃ. તુલસી માલાનું મજબૂત રીતે સ્થાપન કરનારને નમન. પૃથ્વી શાગ્નો લંઘનાય નમઃ. પૃથ્વીપતિ બાદશાહ જહાંગીરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને નમન. તત્સમીપે કાશ્મીર ગતાય નમઃ. એની સમીપ કાશ્મીર દેશમાં પધારેલને નમન. કાશ્મીર પાવન કર્ત્રે નમઃ. કાશ્મીર દેશને પવિત્ર કરનારને નમન. તદાજ્ઞયા સોરમ વાસ નિર્ધાર કર્ત્રે નમઃ. બાદશાહની આજ્ઞાથી સોરમજીમાં વાસ કરવાનો નિર્ધાર કરનાર શ્રી ગોકુલેશ પ્રભુને નમન. પુનર્ગોકુલ ગતાય નમઃ. ફરી શ્રી ગોકુલમાં પધારનારને નમન. સપરિવારમ વારાહ ક્ષેત્રે ગંગા સમીપે ગતાય નમઃ. પરિવાર સહિત ગંગાજી સમીપ શ્રી વારાહ ક્ષેત્રમાં પધારેલને નમન. સ્વભ્રાતુરાસુરભ્યા મોહ શ્રુત્વા ગોકુલા ગતાય નમઃ. પોતાના મોટેરા ભાઈ શ્રી ગિરધરજીની આસુરભ્યા મોહ લીલા સાંભળીને શ્રી ગોકુલમાં પધારેલને નમન. દામોદરાદિ સમાધાન કર્ત્રે નમઃ. શ્રી ગિરધરજી મોટા ભાઈના પુત્ર શ્રી દામોદરજીના ચિત્તનું સમાધાન કરનારને નમસ્કાર. નવનીત પ્રિય મંદિર ગતાય નમઃ. શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં પધારેલાને નમન. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્ત્રે નમઃ. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરનારને નમન. પ્રભુ ચરણે તુલસી દલ સ્થાપકાય નમઃ. પ્રભુના ચરણમાં તુલસી પત્રનું સ્થાપન કરનારને નમન. પિતામહ પિતૃ સમીપે ભ્રાતૃ પાદુકા સ્થાપકાય નમઃ. શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીના પાદુકાજીની સમીપમાં ભ્રાતા શ્રી ગિરધરજીની પાદુકા સ્થાપનારને નમન. ગૂઢ ભાવ પ્રકટી કર્ત્રે નમઃ. ગૂઢ ભાવના પ્રકટ કરનારને નમન. મહાનુભાવાય નમઃ. મહાન અનુભવ વાળાને નમન. પુનઃ સોરમ પાદધારીને નમઃ. ફરી સોરમજીમાં પધારનારને નમન. કિંચિત કાલમ તત્ર નિવાસ કર્ત્રે નમઃ. કેટલોક સમય ત્યાં નિવાસ કરનારને નમન. સકુટુંબમ ત્વરિત ગોકુલ ગતાય નમઃ. સહકુટુંબ ઉતાવળે શ્રી ગોકુલમાં પધારેલ શ્રી ગોકુલનાથજીને નમન. યમુના સ્નાન કર્ત્રે નમઃ. શ્રી યમુનાજીમાં સ્નાન કરનારને નમન. ગોદાન કર્ત્રે નમઃ. ગોદાન કરનારને નમન. યમુના રસ ભોગ કર્ત્રે નમઃ. શ્રી યમુનાજીના જલપાનમાં આનંદ દેનારને નમન. આનંદ પૂરિતાય નમઃ. આનંદથી ભરપૂરને નમન. આબાલ વૃદ્ધમ તુલસી માલા તિલક ધારીણે નમઃ.
બાળકથી વૃદ્ધ સુધીનાને તુલસી માલા અને તિલક ધારણ કરાવનારને નમન. નિત્યમ શ્રી ગોકુલ સ્થાન વિરાજિતાય નમઃ. હંમેશા ગોકુલમાં સ્થાન કરી બિરાજમાનને નમન. પુષ્ટિ માર્ગ ભાવ ભાવનૈક દક્ષાય નમઃ. પુષ્ટિ માર્ગના ભાવની ભાવના કરવામાં એક ચતુર શ્રી ગોકુલનાથજીને નમસ્કાર. જ્ઞાન ગૂઢ હૃદયાય નમઃ. જ્ઞાનથી ગૂઢ હૃદય વાળાને નમન. હસદ વદન પંકજાય નમઃ. હસતા મુખારવિંદ વાળાને નમન. મનોજ મધુરાકૃતયે નમઃ. કામદેવ કરતા પણ મધુ સુંદર આકૃતિ વાળાને નમન. તાતાગ્નેક પાલન તત્પરાય નમઃ. પિતૃચરણ શ્રી ગુસાઈજીની આજ્ઞાનું પાલન કરવામાં એકમાત્ર તત્પર શ્રી ગોકુલેશ પ્રભુને નમસ્કાર. ઇતિ શ્રી ગોકુલાધીશ નામનામ અષ્ટોત્તરમ શતમ સર્વદા ચિંતનીયમ હિ સર્વ ચિંતા નિવૃત્તયે. એવી રીતે શ્રી ગોકુલનાથજીના અષ્ટોત્તર શતનામોનું સર્વદા ચિંતન કરવું જેથી સર્વ ચિંતાની નિવૃત્તિ થાય. ઇતિ શ્રીમદ દાસાનુદાસ હરિદાસ વિરચિતા શ્રી ગોકુલેશ અષ્ટોત્તર શતનામાવલી સંપૂર્ણ. આ રીતે શ્રી ગોકુલનાથજીની 108 નામાવલી અહીં વિમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.